નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને ધોરણ 12માં બોર્ડની ખૂબ જ સારી તૈયારી કરી રહ્યા હશો. અને વિદ્યાર્થી મિત્રો, તૈયારી કરવી પણ જોઈએ. આપણે સારામાં સારું પરિણામ પ્રાપ્ત કરવાનું છે. તો આજે તમારી તૈયારીમાં થોડો ભાગીદાર થઈશ. આજે ભાગીદાર થઈશ, પણ કાલે તમારે લખવાનું છે પેપર. જી હા વિદ્યાર્થી મિત્રો, કાલે આંકડાશાસ્ત્ર ધોરણ 12નું પેપર છે. તો આજે તમારા સમક્ષ અમુક આઈએમપી પ્રશ્નો લઈને આવ્યો છું. આખો વિડીયો નહીં જોવો તો ચાલશે, માત્ર સ્ક્રીનશોટ લેવો હોય અથવા તો આ આખા વિડીયોની જો પીડીએફ જોઈતી હોય તો નંબર મારા આપેલા છે, એમાં તમે વોટ્સઅપ દ્વારા મેસેજ કરી શકશો. તમને જરૂરથી હું પીડીએફ પ્રોવાઈડ કરી આપીશ. ઓકે, વિડીયો લાઈક કરજો અને અન્ય મિત્રોને તમે શેર કરજો, જો સારો લાગે તો જ, વરના નહીં. તો ચાલો શરૂઆત કરીએ, સમય નથી બગાડતા. અહીંયા આગળ હું આખું સમજાવીશ નહીં, કોઈ દાખલાઓ, કોઈ પ્રશ્નના જવાબ નથી આપવાનો. ખાલી તમારે સ્ક્રીનશોટ લેવો હોય કે કયા કયા પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે છે. કારણ કે જો અત્યારે દાખલા સમજાવવા જાઓ 2-3 કલાક લઉં તો સમય વધારે બગડે. હવે આજનો દિવસ તમારી તૈયારી, આટલા દિવસ તમે બધા પાસે તૈયારી કરી, આજે તમારે જાતે તૈયારી કરવાની છે. તો વિભાગ સી અને ડીના થિયરીવાળા જે પ્રશ્નો છે, આનાથી બારે એકે પ્રશ્ન નહીં આવે થિયરીવાળો, હું ગેરંટી આપું છું. સી અને ડીમાં ઘણા વિદ્યાર્થીઓને થિયરીમાં ગુણ કપાતા હોય છે તો થિયરી સ્કીપ કરતા હોય. કેમ? આખું વર્ષ માત્ર દાખલાઓ ગણ્યા હોય છે એટલા માટે. તો સ્ક્રીનશોટ લઈ લેજો અને આમાં હું તમને ફિલ્ટર કરીને આપીશ કે મને કયા પ્રશ્ન જે છે એ લાગી શકે કે પરીક્ષામાં આ પ્રશ્નો પૂછાઈ શકે છે. જો કયા કયા પ્રશ્ન છે. આ ક્વેશ્ચન છે, સ્ટાર માર્ક કરીશ. આ આવી ગયો છે આગલા વર્ષે, સામયિક શ્રેણીના ઘટકો પણ પૂછાઈ ગયેલો છે. તો આ વખતે સર કયા પૂછાઈ શકે? તો એક યાદચ્છિક પ્રયોગના લક્ષણો જણાવો, સંપૂર્ણ ધન સહસંબંધ, સંપૂર્ણ ઋણ સહસંબંધ. જે બાહુબલી આપેલા છે બેટા, એ તો ખાસ કરી નાખજો. આ ફિલ્ટર છે. અહીંયા 8 પ્રશ્ન, એમાંથી હું તમને ફિલ્ટર કરીને આપું. વિધેયની લક્ષની વ્યાખ્યા આવી શકે અને ચલિત સરેરાશ રીતની મર્યાદા. આ 3 અને 4 પ્રશ્ન જે છે, 8માંથી 4 મેં ફિલ્ટર કર્યા. ઓકે, તો ચાલો આગળ વધીએ આપણે. હા, તમારે ફિલ્ટર જોઈતા હોય તો તમારે આખો વિડીયો જોવો પડશે, ફિલ્ટર વાળા ક્વેશ્ચન. ઓકે, ત્યાર પછી છે બીજા પ્રશ્ન, દ્વિપદી વિતરણના ગુણધર્મો જણાવો. આ બી મોસ્ટ પિકઅપ ક્વેશ્ચન. હું આને 7 સ્ટાર કરીશ કે કાલના પેપરમાં તમને આ પરીક્ષામાં જોવા મળી શકે. ઓકે, અને 100% હું કહું કે કાલના પેપરમાં આ પ્રશ્ન છે થિયરીમાં, જોઈ લેજો. અનિયમિત ઘટક ટૂંકમાં સમજાવો, માંગની મૂલ્ય સાપેક્ષતાની વ્યાખ્યા. જો વાંચવા જઈશ ઘણો સમય જશે, તમારે માત્ર સ્ક્રીનશોટ લેવાનો. હું માત્ર અહીંયા આગળ જે બાહુબલીવાળા પ્રશ્નો આપ્યા છે એ સ્ટાર માર્ક કરીશ કે તમને કાલે જોવા મળી શકે. 100% આમાંથી પણ એક પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાઈ શકશે. અને હા બેટા, આ વલણ માપવાની રીત 3 પ્રકારની રીત આવે છે. ઓકે, એ ત્યાં કરજો. વલણ શોધવાની ન્યૂનતમ વર્ગની રીતના, પછી ચલિત સરેરાશના સૂત્ર છે, તેના ગુણધર્મો છે, એ બધું તૈયાર રાખજો. કદાચ તમને કાલે જોવા મળી શકે. સર તમને કેમ ખબર? તો કાલે પેપરમાં આવે ને ત્યારે જોઈ લેજો. ઓકે, ચાલો ત્યાર પછી આગળ જોઈએ. બસ 20 જ પ્રશ્ન આપ્યા છે થિયરીમાં, એમાંથી 5 પ્રશ્નો તમને કાલે પૂછાય, એટલે તમારા 12 ગુણ જે છે તૈયાર થઈ જાય. હા બેટા, 12 ગુણ 100% આવશે. ત્યાર પછી સહસંબંધાંકના ગુણધર્મો, લક્ષણો, ગુણાકાર અને ભાગાકારનો કાર્ય નિયમ જણાવો અને પરસ્પર નિવારકની ઘટનાઓ લખો. પીડીએફ ઘણી લાંબી થશે, કંઈક 39 જેવા પેજ છે. ઓકે, તો બધા સ્ક્રીનશોટ લેશો, જોશો, સમય વધારે જશે. હું નથી કહેતો તમે આખી પીડીએફ જુઓ, સોરી આખો વિડીયો જુઓ, પણ પીડીએફ તમને પ્રોવાઈડ કરી આપીશ. વોટ્સઅપના નંબરમાં મેસેજ કરજો, નંબર આગળ આવશે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ ઝડપથી. સોરી, આમાં ફિલ્ટર આપવાનું રહી ગયા. સ્ટાર માર્ક જે બાહુબલી છે ને, એ ફિલ્ટર જ છે, એ કરી નાખો, વાંધો નહીં આવે તમને. સ્ક્રીનશોટ લઈ લેવાનો. પણ બર્નોલીની પ્રયત્નોની વ્યાખ્યા આપો. બર્નોલી વાળો પ્રશ્ન કાલે જોવા મળશે અને તમારે પેપરને બર્ન કરી દેવાનું, ફાયર કરી દેવાનું. વો આલું આવે ને પિક્ચર, મેં ફાયર હે, વાઇલ્ડ ફાયર હે. બર્નોલી નહીં, મેં વાઇલ્ડ બર્નોલી. કાલે વાઇલ્ડ બર્નોલી તમને જોવા મળશે. ચલો, આમાં પણ 3 સ્ટાર માર્ક આપ્યા છે. બાહુબલી આપ્યા છે, બાહુબલી. ઓકે,
વિભાગ બી ના એક વાક્યમાં જવાબો આમાં પણ મેં જશે બાહુબલી આપ્યા, પણ વિભાગ બી ના બેટા હું કહીશ તમને, અહીંયા આગળ મેં 36 કે નહીં 40 પ્રશ્ન આપ્યા છે વિભાગ બી ના, એમાંથી તમને 8 કે 10 તો પાક્કું જોવા મળશે, 100% જોવા મળશે, બેઠે બેઠું જોવા મળશે, રાઈના દાણાનો ફરક નહીં હોય, હશે હશે ને 100% હશે. 33 હા -5 ને 0.01 નું સામે તેને માનાંક સ્વરૂપમાં દર્શાવો. માનાંક સ્વરૂપ, અંતરાલ સ્વરૂપ, સામીપ્ય સ્વરૂપ પ્રશ્ન તૈયાર રાખજો, અને એ પણ ઉદાહરણના પ્રશ્ન તૈયાર રાખજો. કાલે આવે છે, કાલે આવે છે, ધ્યાન રાખજો બેટા. વિભાગ બી ના એક વાક્ય બસ વિભાગ બી નું આટલું સમાપ્ત. હવે આપણે વિભાગ સી, ડી અને ઈ ના જે મહત્વના દાખલાઓ છે તે જોઈએ. અહીંયા વિભાગ બી ના એક વાક્યમાં છે, પણ વિભાગ સી ના દાખલાઓ છે. ઓકે, તો અહીંયા આગળ વિભાગ સી ના જે છે આ દાખલાઓ છે. વિભાગ સી ના દાખલા ફટાફટથી બેટા બધા દાખલાઓ તૈયાર થઈ જવા જોઈએ, નજર મારી લેવાની છે. કાલે 3 વાગે પેપર ચાલુ થાય, હજી અત્યારે 12:20 થઈ છે. 12:20 એટલે કે તમારી પાસે 27 કલાક, એમાં તમારે 5 કલાક નિંદરના કાઢો, 22 કલાક છે. 22 કલાકમાં બધું થઈ જાય. કાળા માથાનો માનવી ધારે કરી શકે. માત્ર સ્ક્રીનશોટ લેવાનો, કા પીડીએફ માટે વોટ્સએપ મેસેજ કરવાનો, અને સારું લાગે તો લાઈક કરવાનું. આ છેલ્લા દિવસનું રિવિઝન. તમને એમ થાય સાહેબ આટલા દિવસથી આઈએમપી કેમ નતા આપ્યા? બેટા જો આટલા દિવસથી આઈએમપી આપી દીધું હોત તો તમે માત્ર આઈએમપી કરત, પણ એવું નહીં કે માત્ર આઈએમપી ઉપર. આઈએમપી જે છે એ છેલ્લા દિવસમાં ઝડપથી આખી સંપૂર્ણ પાઠ્યપુસ્તકનું રિવિઝન. બાકી જો શરૂઆતમાં જે આઈએમપી આપી દે તો માત્ર આઈએમપી ઉપર હોય, પણ એવું નથી બેટા કે આઈએમપી માંથી જ પૂછાય. યાદ રાખજો, મારા એક શિક્ષક કહેતા હતા, 2 પૂઠા વચ્ચેની સંપૂર્ણ ચોપડી આઈએમપી કહેવાય, એનાથી બહારનું ન આવે. તો આપણે આખી પાઠ્યપુસ્તક ભાગ 1 અને ભાગ 2 વ્યવસ્થિત તૈયાર કરવાના, ત્યાર પછી છેલ્લા સમયમાં રિવિઝન તરફ જવાનું, જેથી મહત્વના પ્રશ્નો હોય જોઈ લેવાના. ઓકે, બાકી આમ આખી પાઠ્યપુસ્તક મહત્વની છે. બાહુબલી તૈયારમ કરજો તમે જોવા મળે. ચલો આ જોઈ લો ફટાફટ, સ્ક્રીનશોટ ઝડપથી. અને આમાં હું તમને સ્ટાર માર્ક આપું, કારણ કે આમાં મેં સ્ટાર માર્ક નથી કર્યા. કદાચ તમને આ ધ્યાનવાળો જોવા મળી જાય, આ યાદચ્છિકવાળો એક જોવા મળી જાય, અને એક દ્વિપદી માટે એક આ બી જોવા મળી શકે. બાહુબલી, હા આવ્યો ને વિભાગ સી. એક જગ્યાએ મિસ્ટેક થઈ ગઈ. હવે આની અંદર વિભાગ સી નો છેલ્લેથી બીજો પ્રશ્ન. કાલે તમારે પેપર જોવાનું, કાલે તમારે પેપર જોવાનું. વિભાગ સી નો જે છેલ્લો પ્રશ્ન, કાંઈ નહીં જવા દો. તમે કહેશો સાહેબ ગાંધીનગરના કાંઈ કોન્ટેક્ટ છે તમારા? ઓકે, સમજદાર કો ઇશારા કાફી. પાછળના વિડીયો જોઈ આવજો. જેટલા વિડીયોમાં આટલા ટકા આપ્યા છે ને, સમજદાર કો ઇશારા કાફી. બાકી કાર્ટૂન સિરીઝ જુઓ, પોગો જુઓ, આ બી આવી શકે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ઓકે, ઝડપથી સ્ક્રીનશોટ, ઓનલી ઓન સ્ક્રીનશોટ, ઓનલી ઓન સ્ક્રીનશોટ. સ્કીપ કરો, ભગાવો ભગાવો. સમય તમારો કિંમતી છે, સમય કિંમતી છે. ચેનલ કિંમતી નથી, તમારો સમય કિંમતી છે. ઝડપથી ભગાવો ફટાફટ. હા, આ નંબર ઉપર ધવલ સર 99792792789993 9792 મારાથી વેલો 98 મારાથી 95 મારે કેમ કરી લાવવા. આંકડા શાસ્ત્રમાં 97 ને 98. હવે હે ભગવાન, મરી જવાનું, મરી નથી જવાનું. આ તૈયાર કરી નાખો, બચી જવાનું. 9792 78993. ધોરણ 10 અને 12 ની પરીક્ષાના કોઈ પણ વિષય, ભૂગોળ, ઇતિહાસ, સંસ્કૃત, હિન્દી, એસપીસીસી, ગમે એ વિષય, ધોરણ 10 ના પણ ઇવન કોઈ પણ સબ્જેક્ટનું જો તમને આઈએમપી મટીરિયલ જોતું હોય પીડીએફ સ્વરૂપે તો મળી જશે. ખોટા વિડીયો જોઈને ખોટો સમય બગાડવો એના કરતાં માત્ર વિડીયોમાં અને પીડીએફની તમે પ્રિન્ટ પણ કઢાવી શકો ઘરે, તો તમને સરળતા રહે. આમ તો તમારા મોબાઈલમાં સ્ક્રીનશોટ લીધેલો જુઓ ક્યાં ગયો ક્યાં ગયો, આમ પીડીએફ તમારી સમક્ષ તમારો સમય બચશે.
વિભાગ ડી મહત્વનો દાખલાઓ છે, સ્ક્રીનશોટ ફટાફટથી. ઓકે, ચાલો સ્ક્રીનશોટ લઈ લો, સ્ક્રીનશોટ લઈ લો. ચાલો 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 સ્ક્રીનશોટ લઈ લો, સ્ક્રીનશોટ લઈ લો, અથવા પીડીએફ માટે મેસેજ કરી દો. આમાંથી હું તમને કહું, કદાચ આ બે દાખલા એવા છે કે તમને કાલે શું થાય જોવા મળે. હા, મળી શકે એવું મને લાગે યાર. તમને લાગે તો પછી મને જ લાગવાનું છે ને. વેરી નાઇસ. ભાગની પાછું આવ. હા, વિભાગ ડી મહત્વનો દાખલાઓ. હા, ચાલો એક આ પ્રશ્ન, એક આ પ્રશ્ન અને એક આની પાછળનો પ્રશ્ન. क्या बोलती पब्लिक? क्वेश्चन आएगा. इस तरह का जो खाना है, इस तरह का जो खाना है, वैल्यू चेंज हो सकती है, वैल्यू चेंज हो सकती है, लेकिन पेपर सेट करने वाले को इस क्वेश्चन से दिलो जान मोहब्बत हो गई है यार, इसलिए इस क्वेश्चन को आपको भी मोहब्बत करनी है. यहाँ पे R 0.8 दिया गया है, ये चेंज કરીને આપી શકે, એમાં ટેન્શન નહીં લેવાનું. તમારે દાખલાની તૈયારી કરી રાખવાની, રકમ ગમે હોય, हमको આવડના चाहिए हो ને. કરી નાખજો તૈયાર. સ્ટાર માર્ક આપણે આપીએ. કેટલો ખબર? અલગ અલગ કલરનો પંચરંગી સ્ટાર માર્ક. પંચરંગી પૂછાઈ જાય બેઠો. રાઈના દાણાનો ફરક નહીં, કદાચ रकम फर्क. क्या बोलती पब्लिक? आया वापिस ऐसा ही. यहाँ पे 0.6 दिया गया. कभी 0.80 भी આવી જાય તો તમારે ટેન્શન નહીં લેવાના બાબુડા. हाँ बाबूडा, क्वेश्चन सेम टू सेम हो ही सके, बस दाखले की रीत आवड़नी चाहिए. स्क्रीनशॉट फटकथी झड़पथी 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 झड़पथी. अरे वाह, બળતણની 5 વસ્તુઓ ગયા વખતે પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે, એટલે આ વખતે પરીક્ષામાં આવવાની શક્યતા ઓછી છે, પણ આ રીતના દાખલાઓ તૈયાર કરજો, પરીક્ષામાં આવી શકે. ઓહો બાબુડા, ચાલ તૈયાર કર સ્ક્રીનશોટ લે, पीडीएफ માટે मैसेज कर. हाँ, ऐसा क्वेश्चन पूछा ही सकता है. जबरदस्त क्वेश्चन है. पेपर सेट करने वाले को भी पता है कि बच्चे ऐसे क्वेश्चन में ध्यान नहीं देते, लेकिन उनकी ये मान्यता हम गलत कर देंगे. चलो स्क्रीनशॉट, झड़पथी स्क्रीनशॉट, पीडीएफ માટે मैसेज. चलो खाली करण भाव, मतलब वांचવાનો समय. हाँ, देखो 0.82. कल ये क्वेश्चन आ सकता है, आप भी तो जल्दी तैयार करो, क्योंकि लाना है आपको 100 आउट ऑफ 100. ये क्वेश्चन 3 मासની चलित सरेराश अथवा वर्ष आधारित पूछी सके છે, ऐसा मेरा मानना है. आप अपना मानना कमेंट में बताना, પછી જે आवड़ता है लखी नाखवाना. और ऐसा भी एक क्वेश्चन पूछी सकता है, ध्यान रखना, ऐसा भी एक क्वेश्चन पूछी सकता है लीप वर्षना ऑगस्ट मास में. यहाँ पे महीना चेंज कर सकता है भाई. ऑगस्ट की जगह पे फेब्रुआरी पूछ सकता है, जनवरी, फेब्रुआरी, मार्च, कोई भी डाल सकता है. तुमने आवड़ना चाहिए. ओ भाई बबुड़ा, जो मेरे को टूटेला फूटेला हिंदी आवड़ता है तो संभाल लेना मेरे भाई. ओके. और यहाँ पे महीने में 5 रविवार की जगह पे शनिवार भी पूछ सकता है और गुरुवार भी पूछ सकता है, क्योंकि आपका पेपर जो है वो सोमवार को है, तो सोमवार भी दे सकता है, कुछ नक्की नहीं इनका. तो ऐसे क्वेश्चन की तैयारी रखना. मैं यहाँ पे स्टार मार्क करना भूल गया हूँ. चलो आने हूँ स्टार मार्क आपो. वाको चुको. यस, IMP for tomorrow. સ્ક્રીનશોટ દાખલો પછી જોઈ લેજો. સ્ક્રીનશોટ દાખલો પછી જોજો. PDF એમાં બધું આવી ગયું. હા, સ્ટાર માર્ક નથી આવ્યો. રાઈટ. કયું? ચલો આજે તમે કહો છો ને ઈ, અથવા હું મારી આંખ બંધ કરું,
ક્યારેક ક્યારેક મારી આંખ બંધ હોય ને મને સાચું દેખાય. અક્કડ બક્કડ બમ્બે બહુ 80 90 पूरे 100 में लगा दागा क्वेश्चन ये आएगा मेरा मानना है. મારું માનવાનું છે, ખોટું તો ન પડે ક્યારે. ખાલી એક કામ કરજો, પાછળના અમુક શોર્ટ્સ જોઈ આવજો, ગણિત, ઇંગ્લિશ, જે પ્રેડિક્શન કરેલું ને બેટા, બેઠું પૂછાણું, ખાલી શોર્ટ્સ જોઈ આવજો, પછી તમને ખ્યાલ પડશે. ઓકે, એમને નહીં કહું. ચાલો વિભાગી. જહાં પે તેરી નજર હે વહાં મેં મેરી નજર હે. વિભાગી બધાને અઘરો લાગે. વિભાગ ઈ જે છે ને એના માટે ભાગ 2 જે છે બહુ મહત્વનો. અને એમાં જ ઓલા પહાડ ને ડુંગરા બનાવવાના આવે ને, કંટાળો. પણ આ યુનિવર્સિટી વાળો પ્રશ્ન કાલે તમને યુનિવર્સિટીમાં તમારા પેપરના પરીક્ષા ખંડમાં જોવા મળી શકે, અથવા આવો પ્રશ્ન જોવા મળી શકે. क्या बोलती पब्लिक? मेरे को कुछ बोलना ही नहीं. ના ના, અવાજ બંધ નથી થયો, બોલતો જ નથી. આ પ્રશ્ન જોશો ને, બોલતી બંધ. એક પ્રશ્ન તમને જોવા મળી શકે છે, અથવા જો ये प्रश्न જોવા न મળે मेरे यार, तो उसके जैसा ही क्वेश्चन रकम बदल के पूछ सकता है, પણ આવી શકે છે. બસ ખતમ. તો બેસ્ટ ઓફ લક વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સારી તૈયારી કરો, પીડીએફ માટે મેસેજ કરો. બસ, નમસ્કાર, થેન્ક યુ.